જશે. છેલ્લો પ્રશ્ન લઈ લઈએ પછી ટાઈમ થઈ જશે. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, અમે ઘણું બધું સાંભળ્યું, ઘણું વાંચેલું અને ઘણું જોયેલું, પણ એમાં કંઈ વળ્યું નહીં. શું કીધું? અમે ઘણું બધું સાંભળ્યું, ઘણું બધું વાંચેલું અને ઘણું બધું જોયેલું, પણ એમાં કંઈ વળ્યું નહીં. અમે દાદા પાસે કયા હેતુથી આવ્યા હોઈએ? જે હેતુથી આવ્યા તેમાં સ્થિર રહી શકે કે નહીં તે કેવી રીતે ખબર પડે? જો અમે સ્થિર ના રહી શક્યા હોય તો તેની સાબિતી શું અને એનો ઉપાય શું? સમજાય છે? ના સમજાયું? પેલા પ્રશ્ન સમજાયો કે નહીં? પછી જવાબ આપું. સેન્ટર પોઈન્ટ એમાં ક્યાં આવે છે એ સમજજો. ફેરથી પ્રશ્ન બોલું છું. અમે ઘણું બધું સાંભળ્યું, શું કે છે? ઘણું બધું વાંચેલું અને ઘણું બધું જોયું પણ ખરું, પણ એમાં કંઈ વળ્યું નહીં. શું કે છે? તો હવે આના આધારે મારા પ્રશ્ન છે. આ વસ્તુનો મારો અનુભવ છે, એના આધારે મારા પ્રશ્ન છે. એમાં પ્રશ્ન નંબર 1, અમે દાદા એટલે કે જ્ઞાની પુરુષ જે મળ્યા તે એમની પાસે કયા હેતુથી આવ્યા હતા? નંબર 1. અને નંબર 2, જે હેતુથી આવ્યા હતા તેમાં સ્થિર રહી શકે નહીં તે કઈ રીતે ખબર પડે? અમે જે હેતુથી આવ્યા હતા એ હેતુ પ્રમાણે સ્થિર રહી શક્યા કે નહીં એ કેવી રીતે ખબર પડે? હું નથી રહી શક્યો એ ખબર કેવી રીતે પડે? પણ અને જો અમે સ્થિર ના રહી શક્યા હોય તો એની સાબિતી શું? ખબર ના પડવું અને સાબિતી એટલે એવિડન્સ કહેવાય. શું કહેવાય? પુરાવો. અને જો નથી રહી શક્યા તો એનો ઉપાય શું રહેવાનો? આવા 4 પ્રકારના પ્રશ્નો ઉપરના અનુભવના આધારે પૂછે છે. પ્રશ્ન સમજાયા કે અધર ગયા? જવાબ નથી બોલ્યો, જો પ્રશ્નની વાત કરું છું. સમજાયો કે નહીં? ધીરે ધીરે સમજાશે. ચલો. અમે દાદા ભગવાન પાસે કયા હેતુથી આવ્યા? આપણે બધા દાદા ભગવાન પાસે શેના માટે આવ્યા હતા? સામાન્ય ભાવે કહું છું, જ્ઞાન માટે. બરાબર છે? આપણો સેન્ટર પોઈન્ટ શું હતો? કે જ્ઞાની પુરુષ પાસે જે અનુભવ જ્ઞાન છે એ જ્ઞાન મને પણ અનુભવ રૂપે પ્રાપ્ત થાય, માત્ર શબ્દ રૂપે નહીં. શબ્દ રૂપે તો માધ્યમ છે, પણ અલ્ટિમેટ ગોલ કયો છે? એમનો જેવું દર્શન છે, એમનું જેવું જ્ઞાન છે, એમનું જેવું સુખ છે, એવું જ્ઞાન દર્શન ને સુખ મને પ્રાપ્ત થાવું. આ આપણો ગોલ હતો. બરાબર છે? જ્ઞાની પુરુષ પાસે આવ્યા ત્યારે. બરાબર છે? હવે આગળ જે હેતુથી આવ્યા હતા તેમાં સ્થિરતા રહી શક્યા કે નહીં એ કેવી રીતે ખબર પડે? હવે આ હેતુથી તો આપણે આયા, હવે એમાં રહ્યા છે કે નહીં ખબર કેવી રીતે પડે? તો કે જ્ઞાન સિવાયની બીજી બાબતમાં રસ પડે એટલે ખબર પડી જાય. આપણે હવે કેમ આપણને રસ પડે? તો કે અહીંયા બધી સગવડ સરસ છે, અહીંયા ખાવા પીવાનું સરસ છે, અહીંયા બધું ડેકોરેશન સરસ છે, વ્યવસ્થા સરસ છે. આપણે એના માટે આવ્યા હતા ને, બોલતા નથી બધા. પેલો ધ્યેય કયો હતો આપણો? કે દાદા જંગલમાં આપો તો જંગલમાં પણ જ્ઞાન લેવા તૈયાર છે, પણ હવે શું કહીએ છે કે અમને એર કન્ડિશનમાં આપો તો જ. ના સમજાયું? ના સમજાયું ને? અમે આવીએ તો ખાવા પીવાની વ્યવસ્થા તો જોઈએ જ, પછી બધી કન્ડિશન આવે. શું આવે? એટલે આપણે મૂળ ધ્યેયમાંથી સ્લીપ થઈ ગયા. શું થઈ ગયા? એટલે હવે કહે છે કે જો અમે સ્થિર ના રહી શક્યા હોય તો એની સાબિતી શું? તો કે સાબિતી શું? આ જ સાબિતી. આપણે ધ્યેય ચૂકી ગયા, જેના માટે આયા હતા શું થઈ ગયા? ચૂકી ગયા. આયા હતા જ્ઞાન માટે. શેના માટે? પણ હવે કેવા સેવા વગર નહીં ચાલે. શું કીધું? મારે સેવા તો કરવી જ પડે. ખ્યાલ આવ્યો? અને એવી સંસ્થા જોઈએ કે જે મને આંચવે. શું કીધું? ઘરમાં કોઈ આંચવા વાળું છે નહીં, એટલે સંસ્થા તો મને આંચવે. જો આપણે ધ્યેય બદલી ગયા, આપણે આયા તો શેના માટે? જ્યારે જે માણસ જ્ઞાનનો પીપાસો શું કહે છે? ભગવાન વારે ગમે એટલા સંકટો આવે, ગમે એટલા કષ્ટો આવે, તો મારો સેન્ટર પોઈન્ટ છૂટવો જોઈએ. અને માટે બધા તીર્થંકરો નો છેલ્લો ઉદય કયો આવે છે? ત્યાગનો. સમજાય છે? આટલું જ્ઞાન હોવા છતાં ઉદય કેવો આવે છે? ત્યાગનો. કારણ કે બીજ નાખ્યા હતા. શું નાખ્યા હતા? કેમ નાખ્યા હતા? ટેસ્ટેડ. અનુભવ. આ જગતના એક પણ પ્રકારના પદાર્થો વગર, એક પણ સંબંધો વગર, એક પણ સાધનો વગર
આ મુક્ત જ્ઞાનમાં મુક્ત રહી શકું છું કે નહીં એ ટેસ્ટ. સમજાય છે? નોટ વિથ ઓલ ફેસિલિટીઝ. સમજાય છે? મારો કયો આધાર? હું ઘર બહાર છોડીને જંગલમાં જઉં તો કયો મારો આધાર હોય? કયો આધાર હોય? જ્ઞાન. હવે સગવડ મળે, ખાવા પીવા મળે, માન સન્માન મળે? ના મળે. પણ સેન્ટર પોઈન્ટ ના છૂટે ત્યારે સમજો કે તમારો હેતુ બળ થયો. તમે સેન્ટર છોડ્યું. પણ જો સેન્ટર માટે આયા પછી આ બધામાં પેહી ગયા તો સેન્ટર એટલે એકડા વગરના વધ્યા ખરા પણ મીડા વધ્યા. શું વધે? એકડા નહીં. સમજાય છે? એટલે આપણા ઇતિહાસમાં આપણે એક કહાની થઈ ગઈ હતી. પેલા ચોરો ચોરી કરવા આયા શેઠના ઘેર. એટલે શેઠે કીધું મારી પાસે કોઈ કેશ છે નહીં. શું કીધું? તું કહેતો ચેક આપી દઉં. શું કીધું? બેરર ચેક આપું તોય વાંધો નહીં. શું કીધું? બેરર આપી દઉં. શું કીધું? પછી શું વાંધો છે? આગળ પાછળ બે સહી કરી આપું. બરાબર છે? પેલો કે સારું પણ કેટલા લખશો? તો કે 5 મીંડા ને 1 એકડો. શું કીધું? પેલો કે સાહેબ 5 શું કામ? 10 લખો ને. પેલો કે સારું 10 મીંડા ને 1 એકડો. ના સમજાયું. સંખ્યામાં ફેરફાર થાય. મીંડા વધે તો સંખ્યા બદલાય. એમ એકડા વગર એકડો પહેલો હોય તો મીંડું વધે 10 થાય, બીજું મીંડું વધે તો 100 થાય. પણ એકડા પહેલા મીંડા કરીએ તો કોઈ કિંમત વધે. આવું એકડા વગરના મીંડા. હવે આગળ એનો ઉપાય શું? ઉપાય શું? તો કે આપણે સેન્ટર છૂટી ગયું હોય તો વળી પાછું સેન્ટરમાં આવું ફેરથી નક્કી કરવું પડે કે મારો હેતુ શું છે. જ્ઞાન છે કે જ્ઞાન સિવાયની વસ્તુ છે? જ્ઞાન સિવાયની વસ્તુ જો હોય તો ઉદય કર્મને આધીન હોય પણ પુરુષાર્થને આધીન હોય નહીં. મારો પુરુષાર્થ શું છે? તો કે જ્ઞાન એ મારું સેન્ટર પોઈન્ટ છે. બાકી ઉદયમાં જે હોય તે. શું કીધું? સગવડ એ ઉદય કર્મના આધીન મળે કે ના મળે? તો મારે સેન્ટર છોડવું. જ્ઞાની અપમાન કરે પણ સેન્ટર છોડવું કારણ કે હું માન અપમાન માટે નથી આવ્યો. શું કીધું? દાદા ભગવાન કે અમે વળીએ લડીએ, ખ્યાલ આવ્યો ને, બૂટ મારીએ પણ ભાગી જશો નહીં તો તમારું કામ થશે. શું કીધું? અમે તો નથી મારતા, ચિંતા ના કરશો. દાદા ભગવાનની વાત કરું છું. એટલે ટૂંકમાં એમનો કહેવાનો આશય એટલો હતો કે આ બધી પરીક્ષા આવે તોય તમારે સેન્ટર છોડવું નહીં. એ એમનો કહેવાનો આશય. સમજાય છે? સેન્ટર ના છૂટવું જોઈએ. અને આપણે બાહ્ય લાલચોને કારણે અથવા બાહ્ય આકર્ષણને કારણે જો આપણું સેન્ટર છૂટી જાય તો પછી તમે જ્ઞાન સમજ્યા નથી અથવા જે હેતુથી આવ્યા હતા હેતુ તમારો અંદર ફિટ રહ્યો નહીં, લપસી પડ્યા તમે. સ્વામીજી આ સેન્ટર દલુભાઈ શું કહે છે? બરાબર છે? જેના માટે આ જતું રહે તો મતલબ રહ્યો પછી ભાઈ રોજ તમને શ્રીખંડપુરી આપણે કરવાના શું? આપણે શ્રીખંડપુરી માટે આવ્યા છીએ એકડી. આપણું જ્ઞાની પુરુષે આપેલું દ્રષ્ટિરૂપે જ્ઞાન એને પરિપક્વ કરવા માટે, અનુભવ સિદ્ધ કરવા માટે આપણે આવ્યા છે. અને એના માટે ગમે એટલા વિપરીત સંજોગો આવે તો આપણને માન્ય છે કારણ કે સેન્ટર પોઈન્ટ જ્ઞાન છે. અનુકૂળતા નથી. અનુકૂળતા એ સાઈડની વસ્તુ છે. શું છે? એ હોય પણ ખરી, ના પણ હોય, એ ઉદય કર્મ છે. પણ મારું જ્ઞાન છે જે પુરુષાર્થ સ્વરૂપે છે એ મારે છોડવું નથી. એટલે દાદાએ શું કીધું કે મરણાંત સંકટ મેં ટકે તે ટેક ના. આવું બોલીએ ખરા પણ ટેક કહીએ ખબર ના હોય. તારે ટેક શું? ગમે તેવા સંજોગ આવે પણ તોય હું નિશ્ચય નિર્ણયથી કેવલ શુદ્ધ આત્મા છું. આ સહેજે ડગે ત્યારે ટેકના ધરનાર કહેવાઓ અને ત્યારે સિંહના સંતાન સાચા કહેવાઓ. નહીતર કહેવાઓ સિંહના સંતાન ચામડા વાળા પણ અંદર શું શિયાળ હોઈએ આપણે. ચામડું વાઘનું, અંદર શિયાળ. ના ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે નહીં? બસ સર્કસના સિંહ જેવું થઈ જાય. કેવા? સર્કસનો સિંહ. તો સર્કસની અંદર છે ને સિંહ હતો તો પાંજરામાંથી બહાર નીકળતો હાવ કરતો અને સામેથી વાઘ આવ્યો પણ વાઘની અંદર ચંદુભાઈ હતા. ચંદુભાઈ ગભરાયા કે હારું આ તો ચામડું ચંદુ વાઘનું છે પણ હું તો ચંદુભાઈ છું ને પેલો તો હામે વાઘ સિંહ છે, હમણાં મારી નાખશે. પેલો નજીક ગયો પછી પેલું કહે ભાઈ હું મંગળભાઈ છું, ચિંતા ના કરીશ, મારે ચામડું જ છે.
આપણે ગભરાવાની જરૂર બે હરકે હરકા છે આપણે ચામડું ખાલી જુદું છે આપણે બે મનુષ્ય છે હા એટલે આ જાણવાનું ટૂંકમાં ઉપાય શું કે ગમે તેમ કરીને આપણે અપસેટ થયા હોય તો પાછું સેટઅપ થઈ જવાનું સમજાય છે આપણું સેન્ટર પોઈન્ટ ના છૂટે એનું નામ આપણું જ્ઞાન કહેવાય અને સેન્ટર પોઈન્ટ છૂટી ગયો કોઈ પણ કારણસર તો જાણવું કે આપણે મૂળ ધ્યેયથી ચલિત થઈ ગયા અને ઘણા બધા સંપ્રદાયો સંસ્થાઓની અંદર વ્યક્તિઓને અનુકૂળતાઓ સગવડતાઓ માન સન્માન આ બધાને કારણે આકર્ષણ થતું હોય છે પણ એ આપણા જીવનનું ધ્યેય નથી એ બાય પ્રોડક્ટ છે એ ઉદય કર્મને આધીન વસ્તુ છે અને પુરુષાર્થને આધીન જે જ્ઞાન છે એ ક્યારે છૂટવું જોઈએ નહીં સમજાય છે એટલે આટલું ખાસ ધ્યાન રાખજો હો જય સચ્ચિદાનંદ